શું વાત કરો છો? નવા નક્કોડ બિલ્ડિંગ ખખડી ગયું, પિલ્લરોમાં તિરાડ પડી ગઈ અને મકાનોમાં તિરાડ દેખાય છે આખા સ્ટ્રક્ચરમાં. તો શું કરીશું? તો તમે રેરામાં જઈ શકો છો, રેરા ઓર્ડર પણ કરી શકે છે. અને આવો જ ઓર્ડર ભાવનગરમાં આવેલી ક્રિષ્ના બંસરી 3 નામની સોસાયટીમાં આવેલો છે. અને એટલું જ નહીં, બિલ્ડરને એવું કીધું કે ભાઈ તમે તિરાડ રિપેરિંગ કરી આપો અને બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ખખડી ગયું છે 4 જ વર્ષની અંદર, તો ભાવનગર મહાનગરપાલિકા એનું ઇન્સ્પેક્શન કરી શકે અને રિપોર્ટ આપી શકે. એના માટે હુકમની નકલ અને એ જે પણ આ લોકોની ફરિયાદ છે રહેવાસીઓની, એ ભાવનગર મહાનગરપાલિકાને મોકલવાનો આદેશ કરેલો છે. તો મિત્રો આખો મામલો શું છે? તો ભાવનગરની ક્રિષ્ના બંસરી 3 નામની સોસાયટી છે, એમના 50 જેટલા રહીશો, એમાંથી 48 રહીશોએ રેરામાં પિટિશન કરી હતી કે ભાઈ અમારું બિલ્ડિંગ છે એ 4 જ વર્ષમાં ખખડી ગયેલું છે, બિલ્ડિંગમાં મોટી તિરાડ પડી ગઈ છે અને ભયજનક હોય એવું લાગે છે. એટલું જ નહીં, એક તો આખા પિલ્લરમાં મોટી તિરાડ પડી ગઈ છે. તો બિલ્ડર દ્વારા કોઈ જાતની અમને મદદ કરવામાં આવતી નથી, દાદ માગવામાં આવતી નથી. 4 વર્ષમાં સ્ટ્રક્ચર ખખડી ગયું, તો હવે અમે શું કરીએ? તમે આને ભયજનક જાહેર કરો. પણ રેરાએ કીધું જો ભાઈ અમે ભયજનક જાહેર કરવાની સત્તા તો અમારી જોડે નથી, પણ તમારો જે ઠરાવ છે એ અમે ભાવનગર મહાનગરપાલિકામાં મોકલવાનો ઓર્ડર કરી દઈએ છીએ. એટલે એવો ઓર્ડર કરી દીધો એટલે ભાવનગર મહાનગરપાલિકા ચાહે તો આ બાબતનું ઇન્સ્પેક્શન કરી શકે છે અને જે મકાન માલિકો છે એ લોકો પણ ઇન્સ્પેક્શન માગી શકે છે. એટલે ખરેખર જો બિલ્ડિંગ ભયજનકને જોખમ્યું તો 4 વર્ષમાં જો બિલ્ડિંગ ખખડી જાય તો બહુ ખરાબ કહેવાય. તો બિલ્ડર પાસેથી તમે ડેમેજીસ માગી શકો છો, એવા સંજોગો ઊભા થયા. અને રેરા એવું કીધું કે આ તિરાડ તમારે પડી ગઈ છે, તો તિરાડ તમારે જે હુકમ થાય એમાં તમારે તિરાડ છે એ રિપેરિંગ કરી આપવાનું રહેશે, એવો બિલ્ડરને આદેશ કરેલો છે. તો બિલ્ડિંગમાં જો આવી તિરાડ આવતી હોય અને જેન્યુઇન કેસ હોય, એના ફોટોગ્રાફને બધું રજૂ કરવામાં આવે તો રેરા દ્વારા જે LOTO હોય એની તરફેણમાં ઓર્ડર કરવામાં આવે છે.